કરબલાના અમર શહીદોની યાદમાં મહોરમ પર્વ ઉજવવામાં આવી રહ્યું છે ત્યારે પૂર્વ કચ્છ નાયબ કલેક્ટર ચૌધરીના અધ્યક્ષસ્થાને અંજારમાં શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી। તાજિયા કમિટીના પ્રમુખ સૈયદ અનવર શાહ બાપુએ મહોરમની ઉજવણી શાંતિપૂર્વક રીતે અને સદભાવનાથી ઉજવાય છે તે માટે મહોરમનો તહેવાર તે એક જ કોમનો નથી, સમગ્ર માનવ ધર્મ માટે, માનવજાત માટે એક મિસાલ છે। મહોરમનો તહેવાર સર્વ અધિકારીઓ તથા હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનોના સાથ અને સહકારથી ઉજવવામાં આવશે। મહોરમના અંતિમ દિવસે 26 સર્વ ધર્મ માનસ મોહબ્બત મજલિસનું આયોજન કરવામાં આવશે। તાજિયા નિયમિત રૂટ મુજબ તાજિયાઓના સરઘસ નીકળશે। અંજાર પાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન ખાંડેકાએ જણાવ્યું હતું કે તાજિયાના રૂટ ઉપરથી નીકળશે। તે રૂટો ઉપર દર વર્ષની જેમ નગરપાલિકા તરફથી લાઇટોની વ્યવસ્થા સંભાળવામાં આવશે। વીજ તંત્ર તરફથી લાઇટની કોઈ પણ તકલીફ ન પડે તે માટે વહીવટી તંત્રના કર્મચારીઓ સાથે રહેશે। અંજાર પોલીસ તરફથી ટ્રાફિક વ્યવસ્થા તથા સરઘસો શાંતિથી પસાર થાય તે વ્યવસ્થા સંભાળશે। ઉપસ્થિત તમામ હિન્દુ અને મુસ્લિમ તથા આગેવાનોએ અધ્યક્ષનો આભાર માન્યો હતો। તહેવાર શાંતિ ભાઈચારાથી ઉજવાય તે માટે અપીલ કરી હતી। બેઠકમાં પીઆઈ, પાલિકાના કર્મચારીઓ તથા હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા।